નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મુશ્કેલીના સમયે જે કામ આવે તે જ સાચો મિત્ર અને ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે શ્રીલંકાનો સૌથી ભરોસાપાત્ર સાથી છે। શ્રીલંકામાં આવેલા ભયાનક ચક્રવાત અને ભૂસ્ખલન પછી જ્યારે ચારે બાજુ વિનાશના દ્રશ્યો હતા, ત્યારે ભારતીય સેનાના જાબાઝ એન્જિનિયરોએ એક એવો ચમત્કાર કર્યો છે જેની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે। માત્ર 24 કલાકમાં 100 ફૂટ લાંબો પુલ બનાવીને ભારતીય સેનાએ શ્રીલંકાના હજારો લોકોની મુશ્કેલી દૂર કરી દીધી છે। ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતીય સેનાએ માત્ર પુલ જ નથી બનાવ્યા, પણ માનવતાનો એક નવો અધ્યાય લખ્યો છે। આજે આપણે જોઈશું કે કેવી રીતે ખરાબ હવામાન અને પહાડી વિસ્તારોની વચ્ચે ભારતીય સેનાએ આ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું। ભારતીય સેનાના એન્જિનિયરોએ શ્રીલંકાના કેન્ડી જિલ્લામાં જે પરાક્રમ કર્યું છે તે એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે। B492 હાઈવે પર બનેલો આ આશરે 100 ફૂટ લાંબો બેલી બ્રિજ કેન્ડીના સેન્ટ્રલ પ્રાંતને ઉવા પ્રાંત સાથે જોડે છે। ભૂસ્ખલનને કારણે જૂનો પુલ ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 4 કલાકનો લાંબો ફેરો કરવો પડતો હતો, પરંતુ ભારતીય સેનાએ માત્ર એક જ દિવસમાં નવો પુલ તૈયાર કરી દીધો અને હવે આ સફર માત્ર 2 કલાકમાં પૂરી થઈ રહી છે। પહાડી વિસ્તાર અને સતત વરસી રહેલા વરસાદની વચ્ચે આ કામ કરવું અત્યંત જોખમી હતું, તેમ છતાં ભારતીય જવાનોએ હાર માની નહીં। આ પુલનું નિર્માણ કોઈ સામાન્ય પદ્ધતિથી નથી થયું। ભારતીય સેનાએ આ ઓપરેશનમાં અત્યાધુનિક સ્વદેશી ડ્રોન અને લેઝર ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો। મીડિયા અહેવાલો અનુસાર પુલ બનાવતા પહેલા બંને કિનારાની જમીનની મજબૂતીની તપાસ લેઝર ટેકનોલોજીથી કરવામાં આવી, જેથી ભવિષ્યમાં ફરી ભૂસ્ખલન થાય તો પણ પુલ સુરક્ષિત રહે। ડ્રોનની મદદથી આખા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એન્જિનિયરોએ પરફેક્ટ પ્લાનિંગ સાથે કામ પાર પાડ્યું। સેનાએ અહીં માત્ર પુલ જ નથી બનાવ્યો, પણ રસ્તાનું સમારકામ પણ કર્યું છે, જેથી રાહત સામગ્રી લઈ જતા વાહનો સરળતાથી પસાર થઈ શકે। જાફના વિસ્તારમાં પણ A35 હાઈવે પર આશરે 120 ફૂટ લાંબો પુલ બનાવીને સેનાએ અગાઉ આવો જ કમાલ બતાવ્યો હતો। ભારતની મદદ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી મર્યાદિત નથી। મીડિયા અહેવાલો અનુસાર ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતીય સેનાની મેડિકલ ટીમે શ્રીલંકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફિલ્ડ હોસ્પિટલો ઊભી કરી છે। અહીં હજારો ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સંભાળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભારત તરફથી આશરે 1100 ટનથી વધુ રાહત સામગ્રી, જેમાં જીવન રક્ષક દવાઓ અને મેડિકલ સાધનો સામેલ છે, તે શ્રીલંકા પહોંચાડવામાં આવી છે। ભારત સરકાર આ સંકટ સમયે શ્રીલંકાને આર્થિક રીતે પણ મજબૂત કરી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શ્રીલંકાના પુનઃનિર્માણ માટે $450 મિલિયન અમેરિકી ડોલરના વિશાળ સહાય પેકેજની જાહેરાત કરી છે। આ રકમનો ઉપયોગ શ્રીલંકામાં તૂટી ગયેલા રસ્તાઓ, પુલો, શાળાઓ અને હોસ્પિટલોને ફરીથી ઊભી કરવા માટે કરવામાં આવશે। ભારત ઈચ્છે છે કે શ્રીલંકાનું અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફરીથી પાટા પર આવે। આ આર્થિક મદદ દર્શાવે છે કે ભારત માત્ર તાત્કાલિક રાહત જ નહીં, પણ શ્રીલંકાના લાંબા ગાળાના વિકાસમાં પણ રસ ધરાવે છે। ભારતીય સેનાની આ કામગીરી ભારતની નેબરહુડ ફર્સ્ટ એટલે કે પડોશી પ્રથમ નીતિના ભાવને સાર્થક કરે છે। આખી દુનિયા અત્યારે જોઈ રહી છે કે કેવી રીતે ભારત કોઈ પણ સ્વાર્થ વગર તેના પડોશી દેશની વહારે આવ્યો છે। શ્રીલંકાના લોકો અને ત્યાંની સરકાર અત્યારે ભારતીય જવાનોની પ્રશંસા કરી રહ્યા છે। ભારતે મેદાન પર ઉતરીને કામ કરીને બતાવ્યું છે। આ ઓપરેશનથી સાબિત થયું છે કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત એક જવાબદાર અને ભરોસાપાત્ર શક્તિ છે। ભારતીય સેનાએ શ્રીલંકામાં જે પુલ બનાવ્યો છે તે માત્ર લોખંડ અને લાકડાનો પુલ નથી, પણ બે દેશો વચ્ચેના વિશ્વાસ અને અતૂટ દોસ્તીનો સેતુ છે। ભારતીય જવાનોની આ બહાદુરી અને સેવા ભાવના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો।
આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.